તો આજનો લેક્ચર છે જેટલા એડમિશન લઈ ચૂક્યા છો એ વિદ્યાર્થીઓ માટે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લઈ ચૂક્યા છો, બરાબર. એ બધા વિદ્યાર્થીઓ અમુકના નામ બોલું, બરાબર, તમને, બરાબર. નામ, હા, તેજસ છે, દેવાંગ છે, બરાબર, પરમ છે, બરાબર, મનન છે, પછી સૂરજ છે, બરાબર, રોનક છે, વિભાંગ છે, પછી ભાવંક છે, પછી અંકુર છે, બરાબર, મયંક છે, બરાબર, આર્યન છે. આ બધા તમે જે 50 જેટલા વિદ્યાર્થીઓ છો, બરાબર, બધાના નામ નથી બોલતો, નકર આપણો લેક્ચર આમાં જ વહી જાય. તો એ બધા આ વિડીયો લેક્ચરમાં તમે આવી જાઓ, બરાબર. પછી તમને હું છે એડમિશન તમે લઈ લીધું છે, તો હવે તમારે શું કરવું ને એ બધી વસ્તુ હું તમને કહું. તો જો ફર્સ્ટ ઓફ ઓલ છે, તમે છે આપણે એડમિશન લઈ લીધું પછી તમને એક મેસેજ મળશે, બરાબર, કે તમને એડમિશન સક્સેસફુલી મળી ગયું છે, એનો એક મેસેજ મળશે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે મેસેજ સેક્શનમાં છે જવાનું, બરાબર. એટલે કે જો તમને આવો કંઈક મેસેજ મળે છે, અભિનંદન વાઘેલા યશનું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, અભિનંદન વાઘેલા યશ, તમને એડમિશન મળી ગયું છે. હવે તમે EAVA ક્લાસીસની એપ ડાઉનલોડ કરી શકો છો. એડમિશન નંબર વાઘેલા 28, એડમિશન નંબર શું છે? વાઘેલા 28, બરાબર છે. એડમિશન એપની લિંક તમને દઈ દીધી છે, જે તમે એડમિશન એપ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો, બરાબર છે. તમારું એડમિશન નંબર દાખલ કરતા જ તમને છે સંપૂર્ણ એક્સેસ મળી જશે, જેથી તમે તમારું અભ્યાસ સરળતાથી કરી શકો. તમારા અભ્યાસ માટે શુભેચ્છા. સતત મહેનત કરો અને નવી ઊંચાઈ પર સર કરો. EAVA ક્લાસીસ હંમેશા તમારી સાથે છે, બરાબર. એવો તમને આ મેસેજ છે એ મળી જશે. એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ તમારે કરવાનું શું છે કે તમારે એડમિશન એપ ડાઉનલોડ કરવાની રહેશે, બરાબર. એડમિશન એપ આપણે અહીંયાથી ડાઉનલોડ છે કરી લેશું, બરાબર. તો અહીંથી એડમિશન એપ ડાઉનલોડ થાય છે, બરાબર. થોડીક વાર લાગશે એડમિશન એપ ડાઉનલોડ થતા. અધરવાઇઝ તમારે નેટવર્ક ના આવતું હોય થોડીક વાર લાગશે. જો નેટવર્ક આવતું હોય તો સરળતાથી જલ્દી છે એડમિશન એપ ડાઉનલોડ છે તમારે મોબાઈલમાં છે એ થઈ જશે, બરાબર. તો એડમિશન એપ 9 MB ની છે એ તમારે ડાઉનલોડ કરી નાખવાની એડમિશન એપ, બરાબર. પછી અહીંથી આ એડમિશન એપ તમારે ઇન્સ્ટોલ છે કરી લેવાની, બરાબર છે. હવે આ એડમિશન એપ તમારી ઇન્સ્ટોલ થાય છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. હવે આને ઓપન કરી લીધી તો આ એડમિશન એપ છે આપણી ખુલી ગઈ, બરાબર. આ એડમિશન એપ આપણી ખુલી ગઈ મસ્ત રીતે. હવે છે એડમિશન લઈ લીધા બાદ તમને મળેલ એડમિશન નંબર દાખલ કરો, બરાબર. હવે તમને જે મેસેજમાં એડમિશન નંબર જે મળ્યો છે, જે આપણે પાછળ જે એડમિશન નંબર જોઈ ગયા મેસેજમાં, બરાબર, જે મેસેજમાં તમને એડમિશન નંબર જે મળે છે, બરાબર છે, વાઘેલા 28, બરાબર. એ એડમિશન નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે. જો કોઈ બીજો એડમિશન નંબર તમે અહીંયા નાખશો તો શું થશે કે ભાઈ નહીં લોગિન, નહીં, અંદર નહીં જવા દે, એડમિશન નંબર ખોટા છે એમ કહેશે, બરાબર છે. હવે તમારે અહીંયા જે એડમિશન નંબર આ એક જણાઈ લીધો છે વાઘેલા 28 કરીને, બરાબર. એ એડમિશન નંબર જે તમને જેવો એડમિશન નંબર મેસેજમાં મળે છે એવો જ એડમિશન નંબર અહીં દાખલ કરવાનો, વાઘેલા 28, બરાબર. આ મેં દાખલ કરી દીધો વાઘેલા 28. જેવો તમે એડમિશનમાં પ્રવેશ ઉપર ક્લિક કરશો તો તમને એક્સેસ છે મળી જશે, બરાબર. અહીંથી મને એક્સેસ મળી ગયો એપની અંદર, બરાબર. એટલે હું એપની અંદર હવે કરીશ અંદર, બરાબર છે. તો એટલી વસ્તુ અહીં સુધી ક્લિયર થઈ ગઈ કે ભાઈ મેસેજ મળે, એમાં એડમિશન નંબર મળે, એનો એપ ઇન્સ્ટોલ કરી લેવાનો, એ એપમાં તમારે તમારો એનો એડમિશન નંબર દાખલ કરી દેવાનો, એટલે તમને એક્સેસ છે એ મળી જશે, બરાબર, કોર્સનું. હવે આમાં કોર્સનું તમને એક્સેસ મળી ગયું, બરાબર. આવું ઇન્ટરફેસ આવી ગયું, તમને એડમિશન મળી ગયું છે, તમને એડમિશન મળી ગયું છે એવું ઇન્ટરફેસ આવી ગયું, બરાબર. હવે આની અંદર શું થશે કે હવે આની અંદર ક્લિક કરીને જવાનું, બરાબર, કે ભાઈ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના કોર્સમાં તમને એડમિશન મળી ગયું છે, બરાબર. હવે આની અંદર જાશો એટલે બધા સબ્જેક્ટ તમારા છે આ ખુલી ગયા. જો બધા સબ્જેક્ટ છે તમારા ખુલી ગયા, બરાબર છે. હવે તમે કહેશો સર પ્રિપેરેશન કઈ રીતના કરવી, તો જુઓ ચાલુ જે સિક્વન્સમાં મેં તમને બધા સબ્જેક્ટ દીધા છે, જે સિક્વન્સમાં મેં તમને બધા સબ્જેક્ટ દીધા છે એ જ સિક્વન્સમાં છે તૈયારી છે એ કરવાની રહેશે, એ જ સિક્વન્સમાં તૈયારી કરવાની રહેશે. ચાલુ કરવાનું બેઝિક ડીસી સર્કિટથી. કઈ રીતના? પેલા જો તમારે ટાર્ગેટ બનાવી લેવાનું કે મારે છે ને એટલા દિવસમાં બેઝિક ડીસી સર્કિટ પૂરું કરી નાખવું છે, બરાબર. આગળ જેમ આની અંદર જ એક વિડીયો છે જેમાં કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછાય છે એ પણ બધી વસ્તુ દીધેલી છે, બરાબર છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જો આ બેઝિક ડીસી સર્કિટ ઉપર તમે ક્લિક કરશો
એટલે શું થશે કે ભાઈ અલગ અલગ આ ચેપ્ટર ખુલી જશે કે ભાઈ બેઝિક ડીસી સર્કિટમાં મારે કેટલા ચેપ્ટર કરવા, તો કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રિસિટી છે, બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે, દાખલાની પ્રેક્ટિસ છે, બરાબર છે, પછી ઇલેક્ટ્રોસ્ટેટિક છે અને પાછલા વર્ષના પ્રશ્નો, બરાબર, બધા ચેપ્ટર આપણે કવર કરી લીધા છે. પછી પાછલા વર્ષના પ્રશ્ન એનો એક લેક્ચર જોઈ લેવાનો છે, ખબર પડે કે પાછલા વર્ષમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા અને આગળના બધા તમે લેક્ચર જોયેલા હશે ને, પાછલા વર્ષના પ્રશ્ન તમે એકદમ છે બધા ક્વેશ્ચન તમને આવડતા હશે પાછલા વર્ષના ક્વેશ્ચન, બરાબર. એટલે પેલા બેઝિક ઇલેક્ટ્રિસિટી તમારે છે ચેપ્ટર પૂરું કરી નાખવાનું, તો બેઝિક ઇલેક્ટ્રિસિટી ઉપર ક્લિક કરવાનું, બરાબર. એટલે શું થશે કે ભાઈ એના બધા આ વિડીયો લેક્ચર આવી જશે બેઝિક ઇલેક્ટ્રિસિટીના, બરાબર છે. પછી શું થશે કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રિક સર્કિટ ઉપર ક્લિક કરવાનું, તો એના બધા આ વિડીયો લેક્ચર આવી જશે, તો એ બધા જોઈ લેવાના, બરાબર. પછી તમારી પાસે દાખલાની પ્રેક્ટિસ છે તો દાખલાની પ્રેક્ટિસ જોઈ લેવાની, બરાબર છે. પછી તમારે છે ઇલેક્ટ્રોસ્ટેટિક છે તો ઇલેક્ટ્રોસ્ટેટિક છે જોઈ લેવાનું. પછી તમારી પાસે પાછલા વર્ષના પ્રશ્ન છે તો પીવાયક્યુ છે તમારે એક ફેરી આપણે છે જોઈ લેવાનો રહેશે, એની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો લેક્ચરની, બરાબર છે. પાછલા વર્ષના ક્વેશ્ચનનો વિડીયો જોઈ લેવાનો. પછી તમારે શું કરવાનું રહેશે, એટલું વસ્તુ જોવાઈ જાય પછી તમારે પ્રેક્ટિસ ક્વેશ્ચન બધા જોઈ લેવાના કે ભાઈ આ બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, બરાબર. આ બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન એની છે પ્રેક્ટિસ છે કરી લેવાની. બધા લેક્ચર જોવાઈ જાય, બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને આવડવા માંડશે, એ બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્રશ્ન જે છે એ પ્રશ્ન બધા જોઈ લેવાના પ્રેક્ટિસના, બરાબર. પછી શું કરવાનું કે આ વિષયની ટેસ્ટ દઈ દેવાની. એ વિષય આખું તમારો જોવાઈ જાય, આખો વિષય કમ્પ્લીટ થાય એટલે બેઝિક ડીસી સર્કિટની એક ટેસ્ટ દઈ દેવાની. આ ટેસ્ટ દઈ દીધા પછી તમને ખબર પડી જશે કે ભાઈ હવે મારો આ સબ્જેક્ટ છે ક્લિયર થઈ ગયો, મને એની અંદર એટલા માર્ક છે આવી ગયા છે, બરાબર. એટલે આ સબ્જેક્ટ તમારો છે ક્લિયર થઈ જાય ટેસ્ટ આપ્યા પછી, બરાબર છે. પછી તમે બેઝિક એસી સર્કિટ છે એ ચાલુ કરી શકો છો, બરાબર છે. હવે આ એટલા બધા સબ્જેક્ટ છે તમે ચાલુ કરી શકો છો. એ રીતના તમારે પ્રિપેરેશન છે ચાલુ કરવાની રહેશે. જે પણ ડાઉટ હોય એ મેં તમને સોલ્વ છે કરાવી દીધા છે. ઓકે, ડન. બધા ડાઉટ સોલ્વ થઈ ગયા, બરાબર છે. જેટલા પણ સ્ટુડન્ટ એડમિશન લીધું એને અનિવાર્ય છે આ વિડીયો જોવો એ, બરાબર છે. બધામાં આપણે ટેસ્ટો છે એ તમને આપી છે. બેઝિક મોટરમાં તો મેં તમને ટેસ્ટો આપી દીધી છે બધી, બરાબર છે. ઓકે, ડન. તો મળીએ આપણે આપણા લેક્ચરની અંદર જ, બરાબર છે. અને બધા જે લોકો એડમિશન લીધું છે એ બધાનું અનિવાર્ય કહું છું કે આ વિડીયો જોઈને પછી તમે પ્રિપેરેશન ચાલુ કરો અને એ જ સિક્વન્સ છે રાખવાની છે જે મેં સિક્વન્સ દીધી. ઓકે, ડન.